ક્યારેક જે લોકોને આપણે અભાગી માનીએ છીએ, વાસ્તવમાં એ લોકો સૌથી ધન્ય હોય છે. આજની વાર્તા એવી જ હૃદયસ્પર્શી વાર્તા છે. તો શરૂ કરીએ આજની વાર્તા. સામેના મકાનમાં કોઈ રહેવા આવ્યું? મેં જમતા જમતા મારી પત્ની રેખાને પૂછ્યું. હા, બપોરે આખી ટ્રક ભરીને સામાન આવ્યો અને હમણાં સાંજે એ 2 જણ આવ્યા, રેખાએ કહ્યું. એ 2 જણ એટલે? આખું ફેમિલી જ આવ્યું હશે ને? મારી શંકા. ના ના, ફેમિલીમાં તો એ 2 જણ જ લાગે છે, બીજું કોઈ દેખાતું નથી. કદાચ પાછળથી કોઈ આવવાનું હશે. જમવાનું પૂરું કરી રેખા ઊભી થઈ. એ લોકો ભાડે રહેવા આવ્યા છે કે વેચાતું જ લઈ લીધું? બાજુવાળા કુસુમબેન કહેતા હતા કે મકાન અઠવાડિયા પહેલાં જ વેચાઈ ગયું અને મકાન માલિકનું આખું ફેમિલી અમેરિકા શિફ્ટ થઈ ગયું, એટલે આ લોકોએ ખરીદ્યું હશે ને? રેખાએ વાતને જરા વિસ્તાર કરી. હશે, એવું હશે, પણ આ પાકું ધાબાવાળું મકાન અને 5 બેડરૂમ મકાન એકદમ મજબૂત ને બહુ સારું છે. આ લોકોએ સારી એવી રકમમાં ખરીદ્યું હશે. મેં જમવાનું પતાવીને સોફા પર બેસતા કહ્યું. વાંજિયાને ખર્ચ શાના હોય? બધી બચત જ હોય. પછી ગમે તેટલી કિંમત ચૂકવવાની હોય તો શું ફરક પડે છે? રેખાએ સ્ત્રી સહજ બુદ્ધિથી જાણે કે બધી જ વાત જાણતી હોય તેમ કહ્યું. આવું આપણે કહેવાની શું જરૂર છે? હશે, જે હોય તે, તું શું કામ જાણે બેઠી છે? એનો વાંજિયા શબ્દ મને ન ગમતા મેં જરા ટકોર કરી. આવા કઠોર શબ્દની જગ્યાએ સંતાન વગરના જેવો નરમ શબ્દ ન વાપરી શકાય? એક તો નવું ઘર હોય અને તે પણ પાછું પોતાની માલિકીનું જ હોય, તો પહેલીવાર આખું ફેમિલી ના આવે? ફેમિલીમાં 2 જણ હોય તે 2 જ જણ આવે ને? આ રેખાની વકીલાત હતી. રેખાની વાત સાચી નીકળી. અઠવાડિયા 10 દિવસ સુધી એ મકાનમાં જ્યારે 2માંથી 3 વ્યક્તિ ન થઈ અને આડોશ પડોશમાંથી પણ આવતી વાતો પ્રમાણે એક વાત તો નક્કી થઈ ગઈ કે તેમના ફેમિલીમાં એ 2 જણ જ છે. બાળકો કે મા બાપ કોઈ છે નહીં. મિહિરભાઈ રિટાયર્ડ લાગતા હતા અને તેમના પત્ની રાધાબેન શરીરે જરા મજબૂત હતા. બંને જણ સવારે 5 વાગે ઉઠતા, નિત્યક્રમ પતાવીને લગભગ 2-3 કલાક સેવા પૂજા પાઠ કરતા. આરતીની ઘંટડી વાગતી એટલે ખબર પડતી કે સવારના બરાબર 7 વાગ્યા છે. ઘડિયાળ મેળવી હોય તો મેળવી લો. પછી ચા પાણી પતાવીને બહાર મંદિરે જતા. 11-12 વાગ્યે પાછા વળતા. એમની દિનચર્યા એટલી ચોક્કસ હતી કે સૌ કોઈને તેમના રોજિંદા સમયપત્રકનો સહજ ખ્યાલ આવી જાય. કોઈની ઝંઝટ નહીં, કોઈની પંચાયત નહીં, કોઈની ચાપલુસી નહીં ને કોઈની ચર્ચાઈ નહીં. બસ પોતે ભલા અને પોતાના દિવસો ભલા. રેખા, લવ્ય ક્યાં છે? એક દિવસ ઓફિસેથી પાછા વળતા ઘરમાં લવ્ય ન જોયો, તેથી મેં પૂછ્યું. જુઓ ને, હમણાં ને હમણાં પેલા સામેવાળાને ત્યાં જાય છે. 4 વાગ્યાનો ત્યાં ભરાયો છે, તે હજી સુધી આવવાનું નામ નથી લેતો. એવા વાંજિયાને ત્યાં મારો છોકરો જાય એ મને બિલકુલ પસંદ નથી. રેખા ગુસ્સામાં હતી. એનો આવેશ રોકવો નકામો હતો. તેની મને ખબર હતી, હમણાં આવશે. ક્યારનો ગયો છે તે હમણાં આવતો જ હશે. એણે વાંજિયા શબ્દનો ફરીથી ઉપયોગ કર્યો જે મને જરાય ન ગમ્યો, એટલે મેં ઠંડા પાણીથી ખસ કાઢવાનો પ્રયત્ન કર્યો. ના, બિલકુલ નહીં. તમને ખબર છે, સવારે એ લોકો બહાર નીકળે છે ત્યારે ફળિયામાં કરફ્યુ લાગી જાય છે. કોઈ પણ વ્યક્તિ એ લોકોનું મોં જોઈને બહાર નીકળવા તૈયાર નથી હોતી. એ લોકોની સાથે બોલતા નથી, કોઈને ત્યાં આવજા કરતા નથી. આવા વાંજા લોકોની સાથે આખા ફળિયામાંથી માત્ર આપણો લવ્ય જ જાય છે. એ મને બિલકુલ મંજૂર નથી. તમે બોલાવી લાવો. રેખા વિફરેલી હતી. ન બોલ્યામાં 9 ગુણ. જાણીને હું લવ્યને બોલાવવા જતો હતો ત્યાં જ એ મને સામો મળ્યો. હું એને કંઈ પણ પૂછું ત્યાર પહેલાં તો રેખા એના પર પ્રશ્નના બાણ સાથે તૂટી પડી. ક્યાં ગયો હતો? કેટલો સમય થયો? મને પૂછીને ગયો હતો? ભાન છે કેટલા વાગ્યા? કોને ઘરે ગયો હતો? સામે મિહિર અંકલને ઘરે. ડરતા ડરતા લવ્ય બોલ્યો. ખબરદાર, જો હવે ગયો છે તો ટાટીઓ તોડી નાખીશ.
અને ઘરમાં સાંકળથી બાંધી દઈશ. સમજ્યો? ચાલ હવે ઘરમાં. કહેતા કહેતા તો એને ખંભા આગળથી પકડીને લગભગ ઢસડીને લઈ ગઈ. સામેવાળા મિહિરભાઈ અમારું આ નાટક જોતા હતા. તેની મેં સખેદ નોંધ પણ લીધી. હું મૌન રહ્યો. અમારા 5 વર્ષના ચિરંજીવી લવ્ય દ્વારા જાણ્યું કે એ ભાઈનું નામ મિહિરભાઈ અને એમના પત્નીનું નામ રાધાબહેન હતું. ઘરમાં ખૂબ રાજ રચેલું હતું અને પુષ્કળ ફોટાઓ હતા. ભગવાનનું સરસ મંદિર હતું અને દેશ વિદેશની વસ્તુઓ પણ હતી. આનાથી વિશેષ માહિતી મેળવવા માટે કે અવલોકન કરવા માટે લવ્યની ઉંમર નાની પડતી હતી. એ હોય જ ને, ઘરમાં છોકરા ન હોય એને તો જેટલી આવક એટલી બચત હોય, કોઈ ચિંતા નહીં અને કોઈ રડનાર નહીં. પછી ઘરમાં બધું ફોરેનનું જ હોય ને, ફર્નિચર સામાન મોંઘો દાટ જ હોય ને. રેખાએ પોતાની પાસે એ બધું ન હોવાનો ઉભરો ઠાલવ્યો કે એ લોકો પાસે જે હતું એની ઈર્ષા કરી, એની તો મને ખબર ન પડી. પણ એક પતિ તરીકે હું એની વાતમાં હામાં હા પુરાવતો રહ્યો. આમે એ બોલે તે હું ને લવ્ય સાંભળતા હતા. લવ્ય તો કંઈ સમજતો ન હતો, એટલે અમારી બેની વાતો અમે બે જ સાંભળતા અને સમજતા હતા. આવા વિચારો વચ્ચે લવ્ય એક દિવસ સ્કૂલેથી છૂટીને સીધો જ મિહિરભાઈને ત્યાં ગયો અને બુંદીના 4-5 લાડવા લઈને ઘરે આવ્યો. કોઈ ખાશો નહીં, મંતર જંતર કરેલા હોય તો ખબર ન પડે. અને તું સીધો ત્યાં કેમ ગયો હતો? રેખાએ લવ્યને ઉગ્રતાથી પૂછ્યું. એ તો ફળિયાના નાકે જ રિક્ષા આગળથી અંકલ પસાર થયા હતા. તે મને લઈને સીધા એમના ઘરે લઈ ગયા. ત્યાંથી આ પ્રસાદ આપ્યો. લવ્યની નિખાસલતા અને મમ્મીની બીકથી થતી ધ્રુજારી પર હું વારી ગયો. મમ્મીની પણ કેવી બીક હોય છે. જોયું તમે? મારા છોકરાને ભોળવવા એની રિક્ષા સુધી ગયા. ત્યાં ઊભા રહ્યા હશે અને જેવો રિક્ષામાંથી લવ્ય ઉતર્યો હશે કે તરત જ એને લઈને ઘરેથી લાડવા આપી દીધા. કોઈએ ખાવાના નથી. કહેતા કહેતા તો રેખાએ 5 લાડવાનું પેકેટ કચરા પેટીમાં ફેંકી દીધું. આ પ્રસંગ પછી લવ્યનું મિહિરભાઈને ત્યાં જવાનું સદંતર બંધ થઈ ગયું. આખા ફળિયામાંથી માત્ર લવ્ય સાથે જ એ ભાઈને સંબંધ હતો, તે પણ બંધ થઈ ગયો. એક દિવસ ફળિયામાં બધા બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. લવ્ય પણ તેમાં હતો. મિહિરભાઈ અને રાધાબહેન સાંજે મંદિરે જઈ રહ્યા હતા. તેઓ ત્યાંથી પસાર થયા. લવ્ય હંમેશની જેમ તેમને જોઈને ખુશ થઈ ગયો અને તેમની પાસે દોડી ગયો. તેના મિહિર અંકલને ભેટી પડ્યો અને રાધાબહેન સાથે વાતો કરવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને રેખા ગુસ્સે થઈ ગઈ. તે તરત જ લવ્ય પાસે ગઈ અને તેને ખેંચીને દૂર લઈ ગઈ. ચાલ અહીંથી. તને કેટલી વાર કહ્યું છે કે આ લોકોથી દૂર રહેજે. આ તો વાંજ્યા છે, એમના આપણા છોકરાને દૂર રાખવો પડે. રેખાએ સહેજ દૂર જઈને ધીમેથી કહ્યું, જેથી આસપાસના લોકો પણ સાંભળી શકે. રેખાની વાત સાંભળીને ફળિયાના અન્ય લોકોએ પણ મિહિરભાઈ અને રાધાબહેન પ્રત્યે તિરસ્કાર ભરી નજર નાખી. સોસાયટીની સ્ત્રી મંડળ અંદરો અંદર વાતો કરવા લાગી. એક પાડોશીએ કહ્યું, અમને તો ખબર જ હતી કે આ લોકો નકામા છે. સંતાન વગરના લોકોની શું કિંમત? આવા લોકો તો સમાજમાં બોજ સમાન હોય છે. બીજા એક પાડોશીએ ઉમેર્યું, આ લોકો તો સાવ અભાગ્યા છે. ભગવાને પણ કદાચ આમને કોઈ સારા કામ માટે બનાવ્યા નથી, એટલે તો સંતાન આપ્યા નથી. આ બધું સાંભળીને મિહિરભાઈ અને રાધાબહેને હસતા મોઢે બધું સહન કરી લીધું. તેઓએ કોઈને કંઈ પણ કહ્યા વગર મંદિરે જવા માટે આગળ વધી ગયા. લવ્યને મિહિરભાઈને ત્યાં જતો બંધ કરીએ હજી તો માંડ 1 અઠવાડિયું થયું હશે. ત્યાં એક દિવસ સાંજે મિહિરભાઈ જાતે એક મોટું ગિફ્ટ બોક્સ લઈને અમારે ત્યાં આવ્યા. આવો ને, મેં સહજ આવકાર આપ્યો. કેમ છો? સોફામાં બેસતા બેસતા મિહિરભાઈ બોલ્યા અને ઉમેર્યું, આવતીકાલે લવ્યનો જન્મદિવસ છે અને અમારે ત્યાં પણ સત્યનારાયણની કથા છે. કાલે સમય નહીં મળે એટલે આજે જ મળવા આવ્યો. ક્યાં છે લવ્ય? હજી તો વાક્ય પૂરું કરે ત્યાં પહેલાં તો લવ્ય ન જાણે ક્યાંથી ટપકી પડ્યો અને તેમની બાજુમાં બેસી ગયો. એમણે મોટું બોક્સ લવ્યને આપતા કહ્યું, આવતીકાલે મળીશું બેટા, પણ આ તો એડવાન્સમાં હેપી બર્થડે. જો મિહિરભાઈ, આટલું બધું ન હોય, તમે આશીર્વાદ આપો એ જ બહુ છે. મેં વિવેક કર્યો, એમાં શું? બાળકો તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. જા બેટા રમજે. બેસો ને, કેમ એકલા આવ્યા? રેખાએ કિચનમાંથી આવતા કહ્યું, ના ભાભી,
આજે સમય નથી, વહેલું સૂઈ જવાનું છે, કાલે જરા વહેલા ઉઠવાનું છે, અને હા, આવતીકાલે તમારે 3 જણને અમારે ત્યાં સત્યનારાયણની કથામાં આવવાનું છે, અને સાથે મહાભોજન પણ છે. કોઈ બહાનું ન કાઢશો, તમારે તો ફરજિયાત આવવાનું છે. એ તો આમંત્રણ આપીને નીકળી ગયા. પણ રેખાના મગજમાં આખી રાત મહાભારત અને રામાયણનું યુદ્ધ ચાલ્યું. 15 વખત ન જવાનું અને 10 વખત જ જવાનું નક્કી કર્યા બાદ કથાના નિમિત્તે પણ જવાનું નક્કી કરીને વહેલી સવારે તે સૂઈ ગઈ. બીજા દિવસે અમે કથામાં ગયા ત્યારે ખબર પડી કે એમણે આખા ફળિયામાં તમામ પરિવારોને સપરિવાર કથામાં આમંત્રણ અને જમવા બોલાવ્યા છે. એમના ઘરમાં તો જાણે લગ્નનો પ્રસંગ હોય તેવું લાગ્યું. એટલું જ નહીં, કથા પૂરી થયા પછી બધાને આગ્રહ કરીને ખૂબ જમાડ્યા. વળાવતી વખતે દરેકને કથાનો પ્રસાદ અને 10 ગ્રામ ચાંદીનો સિક્કો ભેટમાં પણ આપ્યો. બધું પતી ગયા પછી મિહિરભાઈએ હાથ જોડીને કહ્યું, સ્વજનો, આજે હું તમને કેટલીક નવી ઓળખાણ કરાવું. આ ફોટો મારા મોટા દીકરા સુકેતુના પરિવારનો છે. એ એમની પત્ની સુલક્ષણા અને 2 જોડિયા પુત્રો લવકુશ છે. આ પરિવાર અત્યારે કેનેડામાં છે. બીજો ફોટો મારા બીજા દીકરાનો છે. એ સુકેતુથી નાનો છે. ફોટામાં એ છે, એમની પત્ની છે, અને એમની એકની એક દીકરી ને એક દીકરો છે. એ ફેમિલી અમેરિકામાં છે. આ ત્રીજો ફોટો મારી લાડકી દીકરી જમાઈ અને એમની 2 પુત્રીઓનો છે, જે લંડનમાં છે. બધા જ કરોડપતિ છે અને પોતપોતાની જગ્યાએ ખૂબ સેટલ થયેલા છે. અમને અહીં ઇન્ડિયામાં ગમે છે એટલે અહીં ઘર લીધું છે. બાકી આ ત્રણેય દેશોમાં વર્ષમાં 1 વખત આંટો મારી આવીએ છીએ, જેથી બાળકોને પણ સારું લાગે. આજે આ મારા લવકુશનો જન્મદિવસ છે અને સંજોગવશાત મારા સૌથી નાના મિત્ર ચિરંજીવી લવ્યનો પણ આજે જન્મદિવસ છે. આ નવા ઘરમાં આવ્યા પછી કથા પૂજા પાઠ કરાવ્યા ન હતા અને આપ સૌને મળવાનું પણ બાકી હતું. તેથી આ નિમિત્તે બધું ગોઠવ્યું છે. આપ સૌના પગલાંથી આજે અમારું ઘર પાવન થયું છે એવું અમે સાચા હૃદયથી અનુભવીએ છીએ. પ્રભુ સર્વનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના. કહેતા તો મિહિરભાઈ અને હાથ જોડીને ઊભેલા રેખાબેનની આંખો ભીની થઈ ગઈ. ઘરે આવીને હું ને મારી પત્ની બંને એકબીજાની આંખોમાં જોતા હતા. સ્વાર્થ દુઃખ સાથે અસીમ પશ્ચાતાપ હતો. કોઈને આપણે કેવા ધારી લઈએ છીએ. આપણી લીટી મોટી રાખવા બીજાની લીટી કેટલા ક્રૂર કસાઈ બનીને આપણે કાપી નાખીએ છીએ. એમણે તો આખા ફળિયાને પોતાનો પરિવાર માન્યો હતો. ફળિયાના બાળકોને પોતાના બાળકો માન્યા હતા. આટલો મોટો ઉત્સવ કર્યો હતો. ચાંદીના સિક્કા ભેટમાં આપ્યા હતા. અને આપણે કોઈ પણ વ્યક્તિને તેના સંતાન અને સંપત્તિ કે દેખાવ પરથી ન ઓળખી શકીએ. સાચી ઓળખ તેના હૃદયની લાગણીઓ અને માનવતાથી થાય છે. ઘણીવાર આપણે આપણી ધારણાઓ અને પૂર્વગ્રહોમાં એટલા ડૂબી જઈએ છીએ કે સામેવાળી વ્યક્તિની સચ્ચાઈ જોઈ શકતા નથી. મિત્રો, જો તમને આ વાર્તા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.